નમસ્કાર. રાજકોટમાં લગ્નના નામે છેતરપિંડી અને દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો. યુવતીને લગ્નનો વિશ્વાસ અપાવી તેની અગાઉની સગાઈ તોડાવ્યા બાદ આરોપીએ સગાઈ કરી અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યાનો આરોપ છે. બાદમાં લગ્ન કરવાની ના પાડી વકીલ મારફતે સગાઈ તોડવાની નોટિસ મોકલતા યુવતીએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. તારીખ 23/6/2026 ના રોજ ગાંધીગ્રામ ટુ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક મહિલા ફરિયાદી જેઓએ ફરિયાદ આપેલી ફરિયાદ મુજબ આ કામના આરોપી અવધ બટુકભાઈ ગોહિલ જેઓ દહેજ ખાતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, તેઓની સાથે સામાજિક એક જ સમાજના હોય, સામાજિક રીતે એકબીજાનો 1 વર્ષ પહેલાં પરિચય થયેલો હોય. ત્યારબાદ આ લોકો પરિચય થયા બાદ એકબીજા સાથે મળી એકબીજાને સંપર્ક કરી મળતા તે દરમિયાન આ કામના જે ફરિયાદી બેન છે, ફરિયાદી બેનને લગ્ન કરવાની લાલચ આપી અને વિશ્વાસ આપ્યો કે હું તારી સાથે લગ્ન કરીશ. લગ્ન કરવાની લાલચે આ બેન ફરિયાદી તેમજ આરોપી એકબીજાને મળતા અવારનવાર શરીર સંબંધ બાંધેલા હતા. ત્યારબાદ આ કામના આરોપી જે અવધ બટુકભાઈ ગોહિલ છે, જેઓએ લગ્ન કરવાની ના પાડી દીધેલી અને કહેલું કે હું તારી સાથે લગ્ન નહીં કરું, જેથી આ કામના ફરિયાદી બેને આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાવેલો છે અને તારીખ 24ના રોજ ગઈકાલના રોજ આ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ તો તપાસ ચાલુ છે પણ હજુ